છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ જે હાહાકાર મચાવ્યો છે, ભારતમાં તેનાથી પૂરી દુનિયા સ્તબ્ધ થઈ ગયેલી જોવા મળી રહી છે. તો ભારતની અંદર પણ કોઈ રાજ્ય ચાહવા છતાં પણ એકબીજાને મદદ કરી શકે તેમ નથી. કારણ કે દરેક રાજ્ય કાં તો હોસ્પિટલ, બેડ, વેન્ટિલેટર, કાં તો ઓક્સિજન, ઇન્જેક્શન અને દવાઓની અછતની સમસ્યાઓથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. જો કે આ મહામારીના બીજા વેવમાં ગુજરાતની હાલત બદથી બદતર થતી જોવા મળી રહી છે. તો રોજબરોજ જાણે આંકડાઓ એકબીજા જોડે હરીફાઈ કરતા હોય એમ કોરોના પોઝિટિવ અને મૃતકોની સંખ્યા દરરોજ નવા રેકોર્ડો સ્થાપે છે. ત્યારે ઘણીવાર સવાલ થાય છે કે શું આ ગુજરાતને આપણે રોલ મોડલ કરી રહ્યા હતા? તો અમદાવાદને બીજિંગ અને તેમાંથી બનાવવાના સપના પણ આપણને બતાવવામાં આવ્યા હતા. હાલ તો બોટાદ પણ જો મદદ કરી દે તો આપણા પણ જો અહેસાન કરી નાખ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો ત્યારે આપને બતાવી દઈએ કે છેલ્લા 2-3 દિવસથી જે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તે રાહતના સમાચાર નહીં પણ વિચારમાં મૂકી દેનાર ઘટના છે. તો આપને પણ તેમજ વિચારો કે જો ટેસ્ટ ન કરવામાં આવે કે ટેસ્ટિંગની સંખ્યા જો 80થી 90% ઘટી જાય તો પછી કોરોના પોઝિટિવનો આંકડો કેવી રીતે સામે આવે. આમ તો સતત આપને વિનંતી કરતા રહીએ છીએ કે આપ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝનો ઉપયોગ આપ સતત કરો. પણ જો ડરીને ટેસ્ટ કરવા માટે આગળ નહીં આવો તો આપને પોતાના, આપના પરિવાર, સોસાયટીને, સમગ્ર શહેરને જાણતા અજાણતા છેતરી રહ્યા છો. તો ત્યારે ડરશો નહીં અને ટેસ્ટિંગ માટે આગળ આવો તેવી સતત નમ્ર વિનંતી કરી રહ્યા છીએ અમે પણ. અને આ તમામની વચ્ચે અચાનક જ રાત દિવસ ટેસ્ટિંગ કરાવનાર અમદાવાદીઓ હવે ટેસ્ટિંગથી જ ભાગી રહ્યા છે. તો ત્યારે એએમસી બનાવનાર ડોમ પણ જાણે શોભાના ગાંઠિયા તથા ફોર્માલિટીની એક ભાગ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. તો નથી આવતો કોઈને વિશ્વાસ તો ચાલો બતાવીએ અમારા સહયોગી જીગર દેવાણીનો વિશેષ અહેવાલ ગ્રાઉન્ડ ઝીરોથી. અમદાવાદમાં અને ગુજરાતમાં જે રીતે કોરોનાનો રાફડો ફાટ્યો છે તેને જોતા આરટીપીસીઆર તથા એન્ટીજન ટેસ્ટને લોકોની લાંબી લાઈનો છેલ્લા 1 મહિનાથી જોવા મળી રહી હતી. જો કે છેલ્લા 2 દિવસથી અંશતઃ સામાન્યપણે ઘટાડો આવ્યો છે. ક્યાંક લોકોનું માનવું છે કે આ રાહતનો સમય છે, ક્યાંક લોકો માની રહ્યા છે કે પીક સમય હવે ધીરે ધીરે વહી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા તેવી નથી. આ આંકડો હજુ પણ વધી શકે એમ છે જો ટેસ્ટિંગ એઝ યુઝ્યુઅલી થાય તો. હાલ કે ન્યૂઝની ટીમ અહીંયા આવી પહોંચી છે અમદાવાદના ગોતા વિસ્તારમાં, ગોતા ચોકડી પાસે આવેલા કોરોના ડોમ પાસે, જ્યાં આપ જોઈ શકો છો કે ગણ્યા ગાંઠા લોકો છે. રિસર્ચનો પીરિયડ પૂરો થવામાં છે. જોકે હજુ ડોક્ટરો આવ્યા નથી, પણ આવશે તો પણ ગણીને આંગળીના વેઢે ગણાય એટલા જ લોકો અહીંયા આવ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ડોક્ટર કરતાં પણ પેશન્ટ હવે ખૂબ ઓછા આવી રહ્યા છે. એટલે કે જે દર્દીઓની લાઈનો અથવા જે તપાસ માટેની જે સંખ્યા હતી એ સંખ્યા ઓછી થઈ ગઈ છે અને પરિણામે ક્યાંક
ટેસ્ટ ઓછા આવ્યા હોવાની પણ વાત સામે આવે છે. જો ફરી એકવાર એ ટેસ્ટનો આંકડો વધશે તો પછી ચોક્કસથી કોરોના પેશન્ટનો આંકડો પણ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલ જોવાનું રહેશે કે અમદાવાદના કયા કયા વિસ્તારમાં ભીડ ઓછી થઈ છે અને પરિણામે ક્યાંક ને ક્યાંક આંકડા ઓછા આવી રહ્યા છે. નો ડાઉટ આંકડા ઓછા આવે સાયકોલોજીકલી ઘણી રાહત આપતું હોય છે, પરંતુ આ રાહતથી ખુશ થવાની એટલા માટે જરૂર નથી, કારણ કે જો ઓછા લોકો ટેસ્ટિંગ કરાવશે તો સ્વાભાવિક છે કે આંકડા પણ ઓછા જ આવશે. ત્યારે આ આંકડો વાસ્તવમાં કેટલો સમજવા લાયક છે, કેટલો સાચો છે, એ આના પર ચર્ચા થવી જોઈએ. અને જો માત્ર ઓછા ટેસ્ટિંગના કારણે ઓછો આંકડો આવતો હોય તો એનો મતલબ સ્પષ્ટ છે કે ચિંતા હજુ યથાવત છે. લોકડાઉન માત્ર કદાચ જ રસ્તો છે. જોવાનું રહેશે કે આંકડો વધે છે કે કેમ. અને પહેલા આ ટેસ્ટિંગ માટેની જે સંખ્યા ઘટી ગઈ છે, જે લાંબી લાઈનો હતી એ જે ઘટી ગઈ છે, એની પાછળ વાસ્તવમાં શું કારણ છે તે તો સમજવું રહ્યું. કેમેરામેન કુણાલ સાથે જીગર દેવાણી, કે ન્યૂઝ, અમદાવાદ, ગોતા. કે ન્યૂઝની ટીમ હવે પહોંચી છે અમદાવાદના માનસી સર્કલ પાસે આવેલા કોરોના ટેસ્ટિંગ માટે જે ડોમ બનાવવામાં આવ્યું હતું એ જગ્યા ઉપર. આપ જોઈ શકો છો બપોરનો સમય છે. છેલ્લા 1 મહિનામાં આપણે જોતા હતા કે સતત ભીડભાડ વાળું આ આખી જગ્યા હતી, ખૂબ જ ભીડ જોવા મળતી હતી. એની જગ્યાએ એક પણ વ્યક્તિ અહીંયા ટેસ્ટિંગ માટે આવ્યું નથી. જી હા, આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે જ્યાં આંકડા ઓછા થયા હોવાની વાત આપણે કરી રહ્યા હતા, આંકડા ઘટી રહ્યા હોવાની વાત કરી રહ્યા હતા, એ બિલકુલ ખોટી વાત છે. આંકડા એટલા માટે ઘટી રહ્યા છે કારણ કે કોઈ વ્યક્તિ ટેસ્ટિંગ માટે આવ્યું જ નથી. જી હા, એવા ઘણા બધા ડોમ છે કે જ્યાં સંખ્યા ઘટી છે, એવા ઘણા બધા ડોમ છે કે જ્યાં લોકો આવતા જ નથી, એવા ઘણા બધા ડોમ છે જ્યાં કોઈ ડોક્ટરોની વ્યવસ્થા જ નથી. હજી માની લો કે રિસેસનો પીરિયડ હોય અને એના કારણે ના આવ્યા તો વાત આખી અલગ હતી. અડધો કલાક બપોરનો ટાઈમ, રિસેસનો પીરિયડ ના હોઈ શકે. પણ આ જગ્યા ખબર પડે છે કે ડોમમાં કોઈ વ્યવસ્થા જ નથી. એટલા માટે જે અહીંયા છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે ભીડ હતી એ આ જગ્યા પરથી તો હટી ગઈ છે. ડોમ ઓછા થઈ ગયા, ડોમ બંધ થઈ ગયા, જ્યાં છે ત્યાં ભીડ ઓછી થઈ ગઈ, સંખ્યા ઘટી ગઈ અને પરિણામે સ્વાભાવિક છે ટેસ્ટ પણ ઓછા થાય તો સંખ્યા કોવિડ પોઝિટિવ આંકડાઓની ઓછી આવે. આ એટલા માટે કહી રહ્યો છું, કોવિડ પોઝિટિવ ટેસ્ટના આંકડા ઓછા આવે હું પણ ચાહું છું, તમે પણ ચાહો છો, પરંતુ આ આંકડા ઓછા કેમ આવે છે એની વાસ્તવિકતાને આપણે લોજિકલી સમજવી પડશે. જો માત્ર ઓછા આંકડાને આપણે વધાવતા રહીશું એ સમજીને કે ખરેખર ઓછા ટેસ્ટ થાય છે કે ખરેખર ઓછા આંકડા આવે છે તો એ વાત ખોટી રહેશે. કારણ કે ટેસ્ટ જ નહીં થાય કે ઓછા થશે તો પોઝિટિવનો આંકડો પણ ઘટશે. ત્યારે કોરોનાની આ મહામારીનો જે પીક પોઈન્ટ છે હજુ યથાવત છે. અમે એ જ કહેવા માંગીએ છીએ, માસ્ક પહેરજો, સેનિટાઈઝર કરજો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખજો અને એવું બિલકુલ ઓવર કોન્ફિડન્ટમાં રહેવાની આવશ્યકતા નથી કે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી છે, માત્ર ટેસ્ટિંગની સંખ્યા ઘટી છે. કેમેરામેન કુણાલ સાથે જીગર દેવાણી, કે ન્યૂઝ, અમદાવાદ, માનસી સર્કલ. અમદાવાદનો વસ્ત્રાપુર એરિયા, જે કહી શકાય કે વહેલી સવારથી મોડી સાંજ સુધી એક મસમોટી ભીડ કોરોનાના દર્દીઓ છે કે નહીં એ જોવા માટે, પોતાની જાતે તપાસવા માટે, કોરોના પોઝિટિવ છે કે નહીં એ જોવા માટે જ્યારે લાઈન લાગતી હતી, આ જ ડોમની પાસે એ જ ડોમ ખાલી ખમ પડ્યો છે. જી હા, કહી શકાય કે જે ભીડ જોવા મળતી હતી ભીડ ઓછી પણ નથી થઈ, ભીડ એકદમ નાબૂદ થઈ ગઈ છે. અને ડોક્ટરની ટીમ આવે છે, નથી આવતી, ક્યારે આવે છે એ દરમિયાન જોઈ શકાય છે કે એક પણ જણ અહીંયા રાહ જોતું પણ નથી. ઘણી વાર એવું હોય કે રિસેસનો ટાઈમ હોય ને એના કારણે કદાચ આગુ પાછું થયું હોય, પરંતુ કોઈ પણ સમય તમે આવશો અહીંયા આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે. આ બતાવે છે કે ટેસ્ટિંગના આંકડા ઓછા થયા એ જ માત્ર કારણ છે
કે પોઝિટિવની સંખ્યા આપણે ઘટતી જોઈ રહ્યા છે. આપણને લાગે છે કે રાહતનો એક આપણે શ્વાસ લઈ રહ્યા છે કે ક્યાંક આંકડા ઘટ્યા છે. આંકડા એટલા માટે ઘટ્યા છે કારણ કે ટેસ્ટ જ નથી હતા. જો ટેસ્ટ જ નહીં થાય તો પછી આંકડા આવશે કઈ રીતે પોઝિટિવ? આ વાસ્તવિકતા છે. અમે પણ ચાહીએ છીએ કે આંકડા ઘટે, પણ આપ મિસગાઈડ ના થાઓ, આપ ઓવર કોન્ફિડન્સમાં ના આવી જાઓ, એ પણ અમારી ક્યાંક જવાબદારી છે. અને એટલા જ માટે અહીંની સ્થિતિ અમે આપણે બતાવી રહ્યા છે કે આપ જોઈ શકો છો કે જે મસમોટી ભીડ, મસમોટા લોકો જ્યારે વહેલી સવારથી સાંજ સુધી લાઈનમાં હતા, એની જગ્યાએ હાલ સ્થિતિ બિલકુલ અલગ છે અને કોઈ જ અહીંયા આવી નથી રહ્યું. આ ભીડ એકદમ ઘટી ગઈ છે. ભીડ તો બહુ મોટો શબ્દ છે. સામાન્ય આંગળીના વેઢે ગણા એટલા માણસો પણ અહીંયા જોવા નથી મળી રહ્યા. અને એ જ કારણ છે કે આપણે લોકો એવું માનીએ છીએ કે ક્યાંક આંકડાઓ ઘટી ગયા છે. આંકડા ઘટ્યા નથી, ટેસ્ટિંગ ઓછું થયું છે. એના કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યા ક્યાંક ઘટી છે. આશા રાખીએ કે લોકો જાગૃત થાય. હજુ પણ જે લોકો ડરી રહ્યા છે અને ડરના મારે કદાચ આગળ નથી આવી રહ્યા, એ લોકો ટેસ્ટ કરાવે. જો કે હાલ આ એન્ટીજન ટેસ્ટ માટેની વાત કરી રહ્યા છે, આરટીપીસીઆરની વાત નથી. ત્યારે જોવાનું રહેશે કે વાસ્તવમાં આંકડા ઘટી રહ્યા છે, એનું કોઈ કારણ બહાર આવે છે કે કેમ. અને જો સાચે લોકો ડરના મારા આગળ નથી આવી રહ્યા, ટેસ્ટ નથી કરી રહ્યા, તો શું એ લોકો ટેસ્ટ કરવા પાછા આવશે? ફરી એકવાર ભીડ જોવા મળશે? આપણે નથી ચાહતા કે ભીડભાડ થાય, કે ખરેખર લોકો આવે, ટેસ્ટ કરે, ત્યારબાદ વાસ્તવિકતા શું છે એ આપણને ખ્યાલ પડે. નતર આપણે પણ એ વહેમમાં રહી જઈશું કે આંકડા ઘટી ગયા, પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી ગઈ અને ક્યાંક કોરોના હવે નાબૂદ થવા પડશે. ત્યારે કોરોના એનું કામ કરતો હશે. જો ટેસ્ટ કરવા નહીં આવીએ તો કોઈ પણ વ્યક્તિ તેનો ભોગ બની શકે છે. કેમેરામેન કુણાલ સાથે જીગર દેવાણી, કે ન્યૂઝ, અમદાવાદ, વસ્ત્રાપુર. હાલ કે ન્યૂઝની ટીમ આવી પહોંચી છે અમદાવાદના લો ગાર્ડન વિસ્તાર પાસે, કે જ્યાં કોરોનાનો ડોમ બનાવવામાં આવ્યો છે. સવારે અને સાંજે અમુક પ્રમાણમાં લોકો આવે છે, પરંતુ હાલ આપ જોઈ શકો છો બપોર પૂર્ણ થઈ, સાંજનો સમય શરૂ થઈ ગયો, પરંતુ એક પણ વ્યક્તિ અહીંયા ટેસ્ટિંગ માટે નથી આવ્યો. જો કે અહીંયા વ્યવસ્થિત ખૂબ જ વ્યવસ્થા સારી કરવામાં આવી છે. 3 ડોક્ટર્સ છે, બધી જ વ્યવસ્થા છે અને ઘણા બધા લોકો અહીંયા છે અને ધીરે ધીરે કરતા લોકો આવી પણ રહ્યા છે ટેસ્ટિંગ માટે. પણ જે સંખ્યા હોવી જોઈએ તે સંખ્યા નથી. આ વસ્તુ સ્પષ્ટ બતાવે છે બધી વ્યવસ્થા હોવા છતાં પણ જેટલા પ્રમાણમાં લોકોએ બહાર આવવું જોઈએ એટલા પ્રમાણમાં લોકો બહાર નથી આવતા. બીજી વાત આપણે ખાસ કહી કહેવા માંગીશ કે જે પ્રમાણે અહીંયાથી ખ્યાલ પડ્યો છે કે કોરોનાના ટેસ્ટિંગ માટે એન્ટીજન ટેસ્ટ જ્યારે કરવામાં આવે છે એની વેલિડિટી 24 કલાક હોય છે. મોટે ભાગે એવું થતું હોય છે કે નેગેટિવ જો રિપોર્ટ આવે અહીંયાથી એન્ટીજન 5 મિનિટમાં ખબર પડી જતી હોય છે, આરટીપીસીઆરમાં 24 કલાકનો સમય જતો હોય છે. તો જો અહીંયા નેગેટિવ રિપોર્ટ આવે, માણસ નિશ્ચિંત થઈ જાય છે. સારી વાત છે નેગેટિવ રિપોર્ટ આવ્યો, પરંતુ એ 24 કલાક માટે વેલિડેટ હોય છે. એનો મતલબ એ કે તમારે સતત ધ્યાન રાખવાનું હોય છે કે ફરી એકવાર તમે પોઝિટિવ આવ્યા, કોઈ પણ લક્ષણ આવે, શું ફરી એકવાર ટેસ્ટ કરાવ્યો? એવું ના હોવું જોઈએ કે એકવાર ટેસ્ટ કરાવી દો પછી ટેસ્ટ જ નહીં કરાવવાનો. વાત નંબર 2, જે પ્રમાણે લોકોની સંખ્યા અહીંયા ઘટી ગઈ છે, માંડ અમુક લોકો એ બી સવારે અને સાંજે આવતા હોય છે, એના કારણે આંકડાઓ ધીરે ધીરે આપણે ઘટતા જોઈ રહ્યા છે. આપણને એમ લાગતું હોય છે ક્યારેક કે કદાચ આંકડાઓ ઘટી ગયા છે. ગુજરાત માટે સારા સમાચાર છે. હું પોતે ઈચ્છું છું સારા સમાચાર જલ્દી આવે, પણ સારા સમાચાર એટલા માટે નથી કારણ કે લોકો જ ઓછા આવશે તો ટેસ્ટ ઓછા થશે, ટેસ્ટ ઓછા થશે તો પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ આપણે ઓછી જ જોઈશું. પરંતુ તમામની વચ્ચે અહીંયા હાલની વાત કરીએ તો લો ગાર્ડનમાં તો ખૂબ વ્યવસ્થિત રીતે આખી વ્યવસ્થા કરવામાં આવી છે. તરત જ કોરોના ટેસ્ટ અહીંયા થઈ જાય છે ફ્રીમાં અને રિપોર્ટ પણ તરત મળી જાય છે. આ બોર્ડ પણ જોઈ શકો છો, અહીંયા વિના મૂલ્યે કોરોના ટેસ્ટિંગ કરાવો અને તુરંત જ રિપોર્ટ મેળવો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ખૂબ જ એક સારી વ્યવસ્થા કરવામાં આવી છે. બધી જ મેડિસિન્સ પણ અહીંયાથી આપવામાં આવે છે અને વધુમાં કોઈ પણ પ્રકારની ઇન્કવાયરી કરવી હોય તો 104 ઉપર ફોન કરીને આપ ઇન્કવાયરી પણ કરી શકો છો. પણ જે રીતે લોકોની સંખ્યા ઘટી છે એ ચિંતાજનક વાત છે કે શું કામ લોકો બહાર નથી આવતા. હા, બહાર ના નીકળવું જોઈએ કામ વગર એ વાત અલગ છે, સેનિટાઈઝ કરવું જોઈએ વારંવાર પોતાને એ વાત અલગ છે, માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, પરંતુ ટેસ્ટિંગ માટે અચૂક નમ્ર વિનંતી છે કે તમે બહાર આવો. કારણ કે જો તમે આવા સમયમાં, આવા કપરા સમયમાં જ્યારે દર 2, 3 કે 5 માંથી 1 કે 2 પોઝિટિવ આવતા હોય એવા સમયે પણ જો તમે ટેસ્ટ નહીં જ કરાવો તો પછી બની શકે કે પરિસ્થિતિ વિકટ બની શકે છે.
તો હાલ તમામ ડોક્ટર્સ અહીંયા તૈયારી છે લો ગાર્ડન ખાતે, પરંતુ કોઈ પણ લોકો અહીંયા ટેસ્ટિંગ માટે આવ્યા નથી. આ છે અત્યારની વાસ્તવિકતા, અને એ જ કારણ બતાવે છે કે અમદાવાદનો આંકડો ઓછો છે. એવું બિલકુલ ના માનતા કે પીક સમય પૂર્ણ થઈ ગયો છે. આશા રાખે કે પીક સમય પૂર્ણ થાય, પણ સાથે સાથે આ પણ જાગૃત થાઓ એવી નમ્ર વિનંતી. કેમેરામેન કુણાલ સાથે જીગર દેવાણી, કે ન્યૂઝ, અમદાવાદ લો ગાર્ડન. તો હવે અમે પહોંચી ગયા છે કે ન્યૂઝની ટીમ અમદાવાદના નહેરુનગર 4 રસ્તા પાસે આવેલા કોરોના ટેસ્ટિંગ માટેના ડોમ પર. આપ જોઈ શકો છો કે અહીંયા અમુક લોકો કોરોના ટેસ્ટિંગ માટે આવ્યા છે. લગભગ 5 થી 7 લોકો છે, અને આ પ્રકારે હળવી અવરજવર અહીંયા થઈ રહી છે. આ ડોમ ચાલુ છે, વ્યવસ્થા ખૂબ જ વ્યવસ્થિત છે, અને લોકો આવી પણ રહ્યા છે. પરંતુ જે પ્રમાણમાં લોકો આવી રહ્યા છે તેનાથી આપ અંદાજો લગાવી શકો છો કે સંખ્યા કેમ ઘટી હશે. આપણે લાગતું હશે કે ઉનાળાના બપોરના તડકામાં તો ઓછા જ આવે ને, પરંતુ ખૂબ વ્યવસ્થા જે અહીંયા કરવામાં આવી છે, જે બધી જ રીતે અહીંયા કવરઅપ કરી અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે ઉનાળાના તડકાના કારણે લોકો ના આવે એવી કોઈ શક્યતા જ અહીંયા છે નહીં. સ્પષ્ટ વાત છે, ચોખ્ખી વાત છે કે સંખ્યા ઘટી છે લોકોની, લોકો ઓછા આવતા જઈ રહ્યા છે, અને પરિણામે એ જ કારણ છે કે જેના કારણે ટેસ્ટિંગ ઓછા થવાને કારણે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. આપણે અહીંયા જ એક વ્યવસ્થા ધરાવતા એક વ્યક્તિને પૂછીશું કે શું અને કેવા પ્રકારની અહીંયા વ્યવસ્થા અને કેટલા પ્રમાણમાં લોકો આવે છે. જી, મારા ખાલી એટલું જાણવું છે કે અહીંયા કેટલા પ્રમાણમાં લોકો આવે છે? સમથિંગ 100 સવારે 100 જેવા કેસ થાય છે. બરોબર. એટલે પહેલા કરતા સંખ્યા ઘટી છે, વધી છે લોકોના આવવાની? લોકો સંખ્યા આવે સવારના પર, બરાબર, ને એના અંદર એવું છે કે ભાઈ પોઝિટિવ કેસ બી ઓછા હોય છે સમથિંગ, બરાબર. એટલે બપોર હોય છે એના કારણે પબ્લિક થોડી બપોરે ઓછી પબ્લિક આવે છે એના કારણે. એટલે જે પેલા બપોરે બી જે ભીડ લાંબી જોવા મળતી હતી હવે નથી જોવા? હવે એ ભીડ જામતી નથી અહીંયા. બરોબર. ખૂબ ઓછા ટેસ્ટિંગ થઈ ગયા છે. ખૂબ ટેસ્ટિંગ છે. એટલે એક વાત સ્પષ્ટ, ટેસ્ટિંગ ઓછા થઈ ગયા છે, નો ડાઉટ. ઉનાળાનો બપોરના તડકાનો સમય છે એ વાત અલગ છે, પણ છતાં પણ ટેસ્ટિંગ ઓછા એટલે થઈ ગયા છે કારણ કે લોકો ઓછા પ્રમાણમાં આવી રહ્યા છે. લોકો ઓછા પ્રમાણમાં આવી રહ્યાના બે કારણ છે. કાં તો માત્ર આરટીપીસીઆર પર આધારિત હોય અને એ લોકો માત્ર ત્યાં ટેસ્ટ કરવા માંગતા હોય એના કારણે અહીંયા ના આવતા હોય, નંબર 1. નંબર 2, ઉનાળાના તડકાના કારણે. પણ ઉનાળાના તડકાની વાત કરીએ તો અહીંયા તો તડકા જેવી કોઈ વસ્તુ જ નથી. એટલા માટે જોવાનું એ છે કે આ જે આંકડા ઘટ્યા છે એ ખરેખર ઓછા છે, જે સારા સમાચાર છે, કે પછી ટેસ્ટ જ ઓછા થાય છે એના કારણે આંકડા ઓછા આવ્યા, જે ક્યાંક વિચારવા જેવી બાબત છે. તો આપ પણ જો ટેસ્ટ ન કરાવી ચૂક્યા હો અથવા ન કરાવ્યો હોય તો આપણે પણ નમ્ર વિનંતી, જો કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ, કોઈ પણ પ્રકારના લક્ષણ, કોઈ પણ પ્રકારનું ડાઉટ લાગતું હોય તો કાં આરટીપીસીઆર કાં એન્ટીજન ટેસ્ટ માટે આપ આગળ આવો, તો અને તો જ માત્ર તમને ખ્યાલ આવશે કે આપની વાસ્તવમાં સ્થિતિ શું છે. કારણ કે જ્યારે મોડેથી રિયલાઇઝ થાય છે, પાછળથી ખબર પડે છે, અને એ આરટીપીસીઆર થી લઈને બધો HTCR થી લઈને બધા જે ટેસ્ટ કરવામાં આવે છે, HRCT થી લઈને, અને એમાં જે આંકડા ગંભીર હોય છે એની પાછળનું કારણ એ હોય છે કે મોડા જાગ્યા, પરિણામે ગંભીરતા વધી ગઈ, લક્ષણો વધી ગયા, અને બોડીના જે એન્ટીબોડીઝ છે તે ઘટી ગયા, અને પછી ક્યાંક ને ક્યાંક ઓક્સિજન લેવલ સુધીના પણ પ્રશ્નો ઉભા થતા હોય છે. એવામાં બેડ પણ નથી મળતા. તો સામાન્ય લક્ષણમાં પણ આગળ આવો, હિંમતથી આગળ આવો, ટેસ્ટ કરાવો, પોઝિટિવ હો તો તાત્કાલિક ધોરણે ટ્રીટમેન્ટ કરાવો. 104 ઉપરથી પણ આપણે ગાઈડન્સ મળશે. પ્રાઇવેટ ડોક્ટર પણ ખૂબ મહેનત કરી રહ્યા છે, અને જો આ બધું ન થતું હોય તો એક વાત તો ચોક્કસ છે કે જો ડરમાં ને ડરમાં જો આગળ નહીં આવ્યા તો કદાચ આ ડર એક અલગ જ ચરમસીમા ક્રોસ કરી આપને એક મોટી મહા મુસીબતમાં મૂકી આપના પરિવારને પણ હેરાન કરશે. તો માત્ર આંકડા ઓછા આવવા એ સારા સમાચાર નથી, પરંતુ ટેસ્ટ વધવા છતાં આંકડા ઓછા આવ્યા એ જ માત્ર સારા સમાચાર છે. કેમેરામેન કુણાલ સાથે જીગર દેવાણી, કે ન્યૂઝ, નહેરુનગર 4 રસ્તા.